હેલો ફેમિલી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય, જય મા ઉમિયા માત કી જય. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ કેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આમાં વેદુભાઈ ઉઠી ગયા છે મોર્નિંગમાં, તો વેદુભાઈને આપણે મળીએ. જય સ્વામિનારાયણ. ચલો શ્લોક બોલો. ચલો ઓમ ભૂલ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મોર્નિંગ ઉઠી ગયા. કેવું રહ્યું મોર્નિંગ? ઊંઘ આવે છે તમને વેદુભાઈ? આવે છે ઊંઘ? તો ચલો મસ્ત મોબાઈલ જોઈ લે પછી નહીં આવશે. તિલક કરી આલું તને અહીંયા, અને હનુમાન ચાલીસા બધું પૂજા કરી આલું તું. તો આજે તિલક પહેલા કર્યો નહીં, હવે કરું. ચાલ ચલો પછી ચા નાસ્તો આપું તને, બરોબર? મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. મમ્મી અહીંયા સેવા પૂજા કરે છે. મમ્મી પેલું ગીત ગાઓ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બીજું અમારે ચાલ્લો કરે છે સ્વામિનારાયણનો, તિલક કરે છે બધું. કાલથી મંદિરમાં મૂકી દેવાનું, મંદિરમાં કરી નાખવાનું, બરોબર? સામે તિજોરી છે ને, તિજોરી સામે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બોલો. મંત્ર બોલવાનું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વેદો અહીંયા તિલક કરે છે એની જાતે. આજે તો હું કરી આવું છું, હે ને વેદુ? થોડું શીખવાડવું પડે ને. આવડતું હતું પણ કપડાં વગાડતો હતો ને તું. લાય હું વાર પકડું તારા. વેરી ગુડ, વેરી ગુડ. આમ જોજે. ઓકે, બરોબર છે. ધીમે ધીમે તો આવડી જાય, બરોબર? એ રીતે શીખવાનું. હવે જો મેં તે કર્યું છે તિલક. ઓકે, આમ જોજો ભાઈ. ઓકે, મસ્ત કર્યો ને. હવે જય સ્વામિનારાયણ. આ જુઓ કેટલા વાગ્યા? અમારી ઘડિયાળ પાછળ થઈ ગઈ છે. 5:30. 5:30 વાગ્યા છે. 8 વાગ્યા ટાઈમે 5:30 બતાવી રહી છે. 5:30. તો પાવર એનો જતો રહ્યો છે. ધીમી ગતિ થઈ ગઈ છે. તો લાવી દઈએ એનો પાવર. દવા આપવી પડશે ને તો આ લોચા મારશે. સ્કૂલનું બરોબર ને? તો અને વેદુભાઈ જો આ સ્કૂલ જઈ રહ્યા છે. એના પપ્પા મૂકવા જાય છે મોર્નિંગમાં. તમે બધું પહેર્યું? પગમાં મોજા? બૂટ પહેરી જાઓ, ઠંડી ના લાગે. વેદુને મૂકીને પછી ફ્રેશ થઈને રવિ મળે છે ને. પૂજા પૂજા કરી. જય સ્વામિનારાયણ. મમ્મી જો અમારું રૂટીન કામ ચાલુ થઈ ગયું છે. હે મમ્મી? દાળ ભાત મૂકો બસ. આમાં વેદુને દાળ ભાત જો હશે, શાક રોટલી નહીં ભાવતી. એટલે અમારું રૂટીન કામ ચાલુ થઈ ગયું. જો આ દાળ ભાત મૂક્યો, મમ્મી ત્યાં દાળ પલાળી છે. હે મમ્મી? અને કાલ જઈને આવ્યા હતા એટલે બધા નવા કપડાં હતા, એટલે અડધા બહાર ધોયા. કલરવાળા હજુ ધોવાના બાકી છે, એટલે બહારનું કામ આપણે પતાવી દઈએ. અને મમ્મી અહીંયા ધ્યાન રાખશે. આ દાળ ને બધું મૂકે છે, મમ્મી થોડી હેલ્પ કરાવે છે, બરાબર? પછી હું આવીને મસાલો કરીશ. અને મોબાઈલમાં સુવિચાર શોધું છું
સારા સારા તો ટેબલ્સમાં મૂકવા માટે તો બોલો તો ખરા શું વિચારે તો અમે બી સાંભળીએ રહ્યો છું. એવું છે એમ અમે બી સાંભળીએ શું વિચાર તમારો મોર્નિંગનો આ એક સારો મળ્યો છે કે 10 રૂપી ભાડાનું મકાન મળ્યું ને બધું પોતાનું સમજી બેઠા. માલિક ભાડું વસૂલ છે ને મકાન પણ ખાલી કરાવશે તો ઘમંડ શેનો છે? કમર સેનો છે એટલે આપણે શરીર ઉપર છે આવ્યું હે ને 10 રૂપી ભાડાનું મકાન મળ્યું છે આપણને ને આપણે બધા પોતાનું સમજીને બેઠા છે. અચ્છા. પણ જ્યારે માલિક એનું ભાડું વસૂલ છે ને અને મકાન એ ખાલી કરાવશે એટલે ખોટો ઘમંડ નહીં કરવાનો. આ સુવિચારથી આ સમજવા મળે છે આ સુવિચારથી આ સમજવા મળે છે સારું સમજવા મળે છે હે મમ્મી ખબર પડી તમને તોય બધા અભિમાન કરે છે મારું મારું કરે છે હા તો એ બધા મારું મારું કરે છે અભિમાન કરે છે હવે શું કરવાનું તો આ ભાડાનું જ મકાન છે આપણું એમ તો ભગવાને તમને કઈ નહીં અને અત્યારે કોઈ ભરોસો નથી હોતો નાના લોકો બી ભગવાનના ધામમાં જતા રહે છે રસ્તામાં ચાલતા હોય ને એકદમ પેલું થઈ જાય છે મમ્મી એ કે મારું મારું ના કરો મેં જ આપ્યું છે અને મારે જ પાછું લેવાનું પણ તમે સારા કર્મો કરવા માટે તમને આપ્યું છે હા તો એટલે સારા કર્મ કરો અને દુખિયાળાની સેવા કરો કંઈક એવા તમારથી જે બની શકે તમે કરી શકો છો સેવા એ લોકો માટે આપણે જે ભગવાને આપણે મહેનત કરવા મોકલે છે ને એમાંથી આપણે એ લોકોની સેવા કરવાની છે તો ચલો હવે આપણે બધું કામ કરી લઈએ પછી મળીએ જો વેદુભાઈ પાછા ચડ્ડી દેખાય છે કપડા બદલો ચલો વેદુભાઈ આવી ગયા છે સ્કૂલથી એ પૈસાનો સિક્કો એવું છે પૈસો અને શું કરો છો તમે કેમેરો ચેક કરો છો એમ ઘરમાં લગાવ્યો છો તે અમારે ત્યાં કેમેરો લગાવ્યો તો ચેક કરો છો ઘરમાં કોણ આવ્યું શું આવ્યું બધું ખબર પડી ગયા ચલો વેદુભાઈને જમવા બમવાનું આપી દઈએ સ્કૂલથી આવ્યા છે તો બરોબર અને પછી પૂછી લઈએ શું કરીને આવ્યા છે સ્કૂલમાંથી બરોબર લોક કરાયા હેલો બોલો લોગ ઉતારું હા મમ્મીને ફોન આવ્યો વેદુ પેન્ટ તો ઊંચું કર ભાઈ જો ટીવી જોતા જોતા એમને બેગ તૈયાર કરી રહ્યા છે એટલે ચા પી લીધી વેદુ તો વેદુભાઈને મૂકીને આવીને આપણે આપણું કામ કરીશું ઘંટી આપણે ચાલુ કરવાની છે એટલે કરી લઈશું બપોરે સૂઈ ગયા માથું દુખતું એટલે બરોબર એટલે આજે મારી શોપ ખોલવાની નથી હું ત્યાં સુધી મારા ઘંટી બંટી થઈ જાય ડરાઈ જાય બહાર ડરાવવા જઈએ ને તો બહાર એટલું બધું સારું નહીં આવતું રોટલીનું મેં કદાચ ઘરે છે તો જાતે જ ના કરીએ અને હું જ ડરું છું આમ તો બપોરે ચાલુ કરી દઉં છું પણ આજે મારું માથું નહીં દુખતું એટલે અમે સાંજે કરું છું બીજું રહેશે તો સવારમાં દઈશું ચાલો ભાઈ મેં સ્કૂલની બેગ લઈ લીધી છે ભૂલથી જો પાણી બોટલ બધું એને બેગ લઈ લીધી ટ્યુશન જોઈ નથી બેગ ભરતી વખતે અને આ બોટલ મૂકીએ જેમ સાંજે ધોઈ કાઢે બોટલ હા ટિફિનને કાઢ્યું હતું અંદરથી હે ટિફિન ધોવા નહીં કાઢ્યું આ લોંગ બ્રેક વાળું નાસ્તો કરી લેજે બરોબર હા ના જો અમારા વેદુભાઈ રેડી થઈ ગયા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ પિતમા કે સ્વામી સખા હમારે જો ગાઈસ ઘંટી ચાલુ કરી દીધી છે આમાં અડાય નહીં કેમ કે આમાં કરંટ આવે છે એટલે મેં પગમાં ચપ્પલ પહેરીને ઘંટી ચાલુ કરી દીધી છે મેં રવિને ફોન કર્યો મેં કહું આમાં કરંટ આવે છે શું ફોન તો મને કે પગમાં ચપ્પલ પહેરીને
ઘંટી ચાલુ કરે, કેમ કે અડધીનો વાયર ખુલ્લો થઈ ગયો હશે અહીંયાથી, તો કદાચ આવતું હશે. તો એટલે મેં ચપ્પલ પહેરી મેં ઘંટી ચાલુ કરી છે. હવે તો ચલો સ્વિચ અહીંયા પાડી આપણે દહીં દરાઈ જાય. મસ્ત મજાનું અમારું ઘરનું દરેલું દહીંનું ઘંટીમાં આ ત્રીજી વાર નાખ્યું. બાઉલ નાનો છે એટલે અમારે થોડી વાર લાગે છે. અમારો બાઉલ નાનો છે એટલે થોડી વાર લાગે છે અંદર, પણ પેલું 2 વારમાં દરાઈ જાય મોટું હોય તો, પણ આ નાનો છે એટલે થોડી વાર લાગે છે. એટલે ત્રીજી વાર નાખ્યું છે. બેન પપ્પા જોડે વાત કરે કેમેરા. તમે દિવાળી પહેલા કીધું હતું ને મને કે ફરવા લઈ જશો. તારા પપ્પા નવરા જ નહીં ને. તમે દિવાળી પહેલા કીધું હતું ને મને કે આપ તમે ફરવા લઈ જશો. તો ક્યારે પૂરું કરશે? શું કહે? જો વેદો ઉપર સરીને વાતો. ઉભા ફોન કરું. ચલો હવે આપણે ઘંટીનું કામ કરી લઈએ. દયણું બહેણું. હેલો ગાઈસ, હું અભિલ રેકોર્ડિંગ કરું છું. મમ્મી અભિલ શું કરે? દયણું દળ્યું તો આ ઘંટી સાફ કરું છું. લો મમ્મી પકડો. હવે તમારી વાત. આ દયણું દળી દીધું મેં, તો આ ઘંટી સાફ કરું છું. હવે જો હું તમને બતાવું કે આ ડબ્બો ભરીને દળી દીધું આપણે રોટલીનું દયણું, બરાબર. એટલે હવે આપણે દળી દીધું તો 20 દિવસ સુધી આપણે શાંતિ હોય, બરાબર. તો હવે આપણે ઘંટી સાફ કરી લઈએ. આપણે ઘંટી બધું બાકી છે તો સાફ કરી દઈએ. જો ફટાફટ. રાતના વાગી ગયા છે, કેટલા વાગ્યા છે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? 8:15 થયા. આમાં વિધુને મૂકીને આવ્યા પછી ઘંટી ચાલુ કરી દીધી એટલે 8:15 વાગે ઘંટી પતી આપણે. તો એમાં વાંકની તો જરૂર નથી આપણે, તો બરાબર. તો ચલો હવે વિધુને મળીએ. જો બ્લોગ અમે એન્ડ કરી છે, તો ગમે તો લાઈક કરજો,